નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ રાજુલા શહેરના મહત્વના સમાચારો. રાજુલા શહેરમાં 50 વર્ષથી વધુ સમયથી યોજાતું કોમી એકતા સ્નેહ મિલન કાર્યક્રમ રાજુલા શહેરમાં યોજાયો, જેમાં સર્વ સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમની શોભા વધારી હતી. રાજુલા શહેરમાં વર્ષોથી પરંપરાગત રીતે આ કોમી એકતા સ્નેહ મિલન યોજાય છે. યાદ છે કે મોરારી બાપુએ કોમી એકતા સ્નેહ મિલન રાખ્યું હતું અને વચમાં પણ હમણાં એક મહુવા મુકામે મોરારી બાપુએ 7 થી 8 વર્ષ પહેલાં કોમી એકતા સ્નેહ મિલન રાખ્યું હતું અને ત્યાંય બહુ મોટો કાર્યક્રમ કર્યો હતો. સાવરકુંડલા દાદા બાપુને યાદ કરવાના રહે કે કોમી એકતાની મિસાલ છે. મોરારી બાપુ છે એ કોમી એકતાની મિસાલ છે. આજે રમેશભાઈ ઓઝા હોય આપણું ગૌરવ કહેવાય કે રાજુલા તાલુકાના દેવકા ગામના વતની છે, આપણું ગૌરવ કહેવાય. રવભાઈ દુલાભાયા કાગ, જેને ભારતીય કવિ તરીકેનો જેનો એવોર્ડ આપેલો છે અને જે કવિ કાક કહેવામાં આવે એ આપણું ગૌરવ કે એમ રાજુલાનું ગૌરવ કહેવાય. કોમી એકતા જે સ્નેહ મિલન આપણે રાખી એ રાજુલાનું એક ગૌરવ કહેવાય. રાજુલા શહેરના હુસેની ચોક ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ કોમી એકતા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 50 વર્ષથી પણ વધુ સમયથી યોજાતા આ કાર્યક્રમમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે હુસેની ચોક લોકોની હાજરીથી ખૂબ જ ટૂંકો પડ્યો હતો. સલામ કરવાનું મન થાય છે એટલા માટે કે આજે ઘણા વર્ષોથી, જ્યારે લગભગ 50 વર્ષ થયા હશે મારી ગણતરી મુજબ, હું આ સંમેલનમાં દર વખતે હાજરી આપતો હોઉં છું અને દર વખતે આ કોમી એકતા કમિટીનું આ સંમેલન યોજાય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવો માહોલ હોય, પણ છતાં પણ મને આજની તારીખ સુધીમાં એવું ક્યારેય યાદ નથી કે આપણા ગામની અંદર કોઈ પણ સમાજ વચ્ચે કોઈ ભેદ થયો હોય, કોઈ સમાજ વચ્ચે કોઈ ઝઘડા ફસાદ ફિતનો એવું થયું હોય, એવું કાંઈ મને યાદ આવતું નથી. તમને ટૂંકમાં કહું કે આજે અમે નાના હતા ને ત્યારે બધા વાતો કરતા કે ભાઈ લોહી ઊભી બજારે ચડે છે, આ છે. અને ત્યાર પછી જે બ્લડના કેમ્પ આ સમીરને બધા કરે છે, ત્યાર પછી હર બ્લડના કેમ્પમાં અમે હાજરી આપીએ છીએ અને એનાથી પણ અમે ખુશી છીએ. પણ તમને બધાને વિનંતી છે કે આપણે કીધું કે જ્યારે ગુજરાતમાં તાજિયા નહોતા નીકળ્યા, જ્યારે રાજુલામાં નીકળ્યા તો એવો ભાઈચારો કાયમિક માટે જળવાઈ રહે અને બધાય મુસ્લિમ સમાજ, વડીલો અને યુવાનો આ રાષ્ટ્રને પ્રેમ કરો એવી વિનંતી. ભારત માતા કી જય. આજના આ કાર્યક્રમમાં રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ કોલાદ્રા, સમગ્ર પોલીસ સ્ટાફ, રવુભાઈ ખુમાણ, બકુલભાઈ હોરા, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, મારડીધામના મહંતો રામભાઈ દૂધવાળા, છત્રજીતભાઈ દાખડા, નગરપાલિકાના પ્રતિનિધિઓ, વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, સર્વ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજુભાઈ જોખિયા દ્વારા કરવામાં આવેલું. પણ અમરીશભાઈ આપણે દરગાહ પીર બાપાની દરગાહ અને કુમનાથ બાપા છે ત્યાં સુધી મેં હમણાં 5 દિવસ પહેલા મેં આપણે બ્લડ ડોનેશન કેમ્પ હતો એમાં ગયા, હું બકુલભાઈ બને, ત્યારે 70 બોટલ થઈ ગઈ સાંજે 4 વાગે. રાજુભાઈ ત્યારે રાજુભાઈ એમ કીધું હતું કે અમે 111 બોટલ તો કરશું જ તેમ, અને ઠાકોર જેવી દિયા આપણી પણ કેટલી બધી છે કે 111 બોટલ થઈ ગઈ એમ. એટલે આવો નવો પ્રેમ, આવો નવો સ્નેહ. હું મારા બાપાની આંગળી પકડીને આવતો હતો ના છેલ્લા 5 વર્ષથી મને બોલવાનો અવસર અહીંયા પ્રાપ્ત થાય છે અમરીશભાઈ. એટલે 40-42 બધા આઈને થઈ ગયા. એટલે આવો નવો પ્રેમ આપણો હિન્દુ મુસલમાનનો રહે ને ક્યાંય આપણે તકલીફ ન પડે એવી ભગવાનને એવી લાગણી રાખીએ. જય હિન્દ, જય ભારત. કાર્યક્રમ દરમિયાન તમામ
વક્તાઓએ જણાવેલું કે આપણે સૌ પરસ્પર ભાઈચારો અને સામાજિક સૌહાર્દ અને કોમી એકતાનો સંદેશો આપતા રહીએ અને સૌ હળી મળી અને સંપીને જેવી રીતે વર્ષોથી રહીએ છીએ તેવી જ રીતે આપણે પરંપરાગત રીતે આપણી આ જાળવી રાખીએ તેવી સૌ કોઈએ સંદેશો આપ્યો હતો. ત્યારે ખાસ વિશેષ વાત એ છે કે હુસેની ચોક ખાતે આવેલ સૂર્યમુખી હનુમાન મંદિરને દર વર્ષની જેમ આ વર્ષે પણ આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રાજુલાની ગંગા, જમના અને સરસ્વતી જેવી સર્વધર્મ સંભાવનું આ જીવંત પ્રતીક રાજુલા શહેરને માનવામાં આવે છે. કોમી એકતા સ્નેહ મિલન કાર્યક્રમમાં સર્વ સમાજના લોકો ઉત્સાહભેર જોડાય છે. રાજુલામાં સામાજિક એકતા અને ભાઈચારાનો અનોખો માહોલ દર વર્ષે આવા કાર્યક્રમો જોવા મળે છે. હિન્દુ ધર્મના તહેવાર હોય કે મુસ્લિમ ધર્મના તહેવાર હોય, સાથે ભાઈચારો જોવા મળે છે. ત્યારે રાજુલા શહેર રાજુલા નહીં પરંતુ જિલ્લાનું નહીં, સૌરાષ્ટ્રનું નહીં પરંતુ સમગ્ર દેશ માટે રાજુલા શહેર છે જે કોમી એકતાનું પ્રતીક બનાવી રહ્યું છે. આપણે કંઈ છે જ નહીં, પણ છતાં પણ તમારા તરફથી કોઈ સજેશન હોય તો અમને જરૂર જણાવજો. અમારી મદદ સહકાર જે પણ હોય, અને ક્યારેય પણ કોઈ એવો હિન્દુ મુસ્લિમનો બનાવ બને છે તો અમને એવું કોઈ પણ ચિંતા નથી થતી કે આમાં કોઈ ગ્રુપ ઇન્વોલ્વ થશે અથવા આખું કોઈ એમાં કામ કરશે આખું, કે ભાઈ વિરોધી કોઈ જાતિ ધર્મ વિરોધી નથી થતું. ખરેખર અમરેલી જિલ્લામાં અમારા એસપી સાહેબ અમરેલી જિલ્લા જ્યારે પણ તહેવાર અનુસંધાને મિટિંગ લેવામાં આવે છે ત્યારે મોટા આપણે જે તાજિયાનો જે જુલુસ નીકળે છે એમાં અમરેલી શહેર, બગસરા, સાવરકુંડલા ટાઉન અને જાફરાબાદનો ઉલ્લેખ થાય છે. તો ત્યારે સંખ્યા પ્રમાણ હોય છે કે ભાઈ કેટલા તાજિયા નીકળે છે અને એમાં સંખ્યાઓ કેટલી હોય છે. તો પછી પૂછવામાં આવે છે કે ભાઈ કોઈ મોટા તાજિયા તો મારે બોલવું પડે છે કે ભાઈ અમારે પણ એવા તાજિયા નીકળે છે જેમાં સંખ્યા કદાચ જાફરાબાદ અને બગસરા કરતાં પણ વધુ છે, પણ શાંતિ છે સર. તો પછી આગળ કોઈ વાતચીત થતી જ નથી. રાજુલા શહેરના સ્મશાનમાં એક બહુ સારું વાક્ય લખ્યું છે કે રજકણ તારા રખડશે જેમ રણમાં ઉડે રેત, હજી બાજી છે તારા હાથમાં, ચેત નરતું ચેત. મને એવું લાગે છે કે આ સૂત્ર ઇમામ સાહેબ અને એમના પરિવારે બકુલભાઈ કહ્યું એમ 1350 વર્ષ પહેલાં પણ અનુભવ્યું અને અનુસર્યું, અને કદાચ એટલા માટે જ એ વ્યક્તિ આજે સ્વદેહે હાજર ન હોવા છતાં મારા તમારા બધા વચ્ચે પ્રસ્તુત છે. તો મને એવું લાગે છે કે મારે તમારે શીખવાની જરૂર એ છે કે મારા તમારા ઉંમર કરતાં, આયુષ્ય કરતાં મારી તમારી ઇમેજ, મારી તમારી છાપ વધુ જીવવાની છે. સાચી વાત છે કે ખોટી વાત છે? ઇમામ સાહેબ અને એના પરિવારની જો વાત કરીએ તો 1350 વર્ષનું એનું આયુષ્ય નથી, પણ એની ઇમેજ, એમની છાપ, એમની કરણી, સમાજ માટેનું એમનું બલિદાન એ સમયે થયું. એટલા માટે પણ આટલા બધા વર્ષો પછી પણ એ અહીંયા પ્રસ્તુત છે. રાજુભાઈ, પરાગભાઈ, કાબાભાઈ, રામભાઈ, કુમનાથ સુખનાથના મહાનશ્રી તેમજ મારુતિધામના મહાનશ્રી કુતુબભાઈ કપાસી, કાંચી સમાજના પ્રમુખ મોહમ્મદભાઈ ભોંકિયા, વિજયભાઈ વાઘ, નગરપાલિકા સદસ્ય શ્રી એડવોકેટ લાખાણીભાઈ, રસુલભાઈ કુરેશી, તેમજ અહીંયા જે પત્રકાર મિત્રો કાનાબારભાઈ, ઇરફાનભાઈ ગોરી, ઇરફાનભાઈ, પછી ધર્મેશભાઈ મહેતા વગેરે, અને જે નથી આવ્યા એ, અને તમામે તમામ જે અહીંયા સમાજના આગેવાનો, તમામ કમિટીઓ, તમામ જમાતના આગેવાનો અને તમામ કમિટીવાળો, ઝુલ્ફેકાર હૈદરી કમિટી છે, અલ હુસેની કમિટી, ભાઈ શેખડાભાઈ, અકીલભાઈ ને યાદે હુસેન તાજિયા કમિટી, સોયબ બાપુ ને અમીન બાપુ વગેરે તમામનો સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ આરીફભાઈ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભવિષ્યમાં પણ આવો સાથ અને સહકાર આપો એવી વિનંતી અને આપણી કોમી એકતા જળવાઈ રહે તેની માટે બધાને ખૂબ ખૂબ વિનંતી.